ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે બિઝનેસ ટર્મ્સનું ડિસ્કશન કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ 1 to 7 બિઝનેસ ટર્મ્સ છે આપણે ડિસ્કસ કરી હતી. ઓકે, બિઝનેસ ટર્મ્સ બે વેપારીઓ છે જ્યારે ડીલ કરે, સોદો કરે ત્યારે અમુક છે બાબતોની સ્પષ્ટતા કરે. પેમેન્ટ બાબતની, બરાબર, ટ્રાન્સપોર્ટેશન બાબતની, ક્રેડિટ બાબતની, ડિસ્કાઉન્ટ બાબતની. ઓકે, તો આ બધી જે ડિસ્કશન જે આપણે કરતા હોઈએ છીએ, ચોખવટ કરતા હોય, તો એ બધી ટર્મ્સ છે. આપણે આ બધી ટર્મ્સથી માહિતગાર હોવા જોઈએ. સો ટીલ નાઉ વી હેવ ડિસ્કસ 7 ટર્મ્સ. ટુડે વી આર ગોઈંગ ફર્ધર. આજે આપણે 8th બિઝનેસ ટર્મથી આગળ વધીએ. બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર. હવે આપણે વાત કરીએ છીએ બિઝનેસ ટર્મ્સની, બરાબર. જુઓ, આઠમી બિઝનેસ ટર્મ જુઓ, કેરેજ ફોરવર્ડ, કેરેજ પેઇડ કે કાર્ટેજ. કેરેજ ફોરવર્ડ કહીએ કે કેરેજ પેઇડ કહીએ કે કાર્ટેજ કહીએ, બધું જ સરખું. એક્ઝામમાં જે પૂછાય એનો આન્સર સેમ આવશે. પહેલા તો કેરેજ એટલે શું? ગાડું. એકચ્યુઅલી શું કહેવાય? ગાડું. પહેલાના જમાનામાં કેવું હતું બધું, જ્યારે આપણે ટ્રેન, બસ, ટ્રક એવું બધું શોધાણું નહોતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ અગર બધો માલ લઈ જવો હોય તો આપણે ગાડામાં બધો લઈ જવામાં આવતો, અને ગાડાવાળો છે એનું ભાડું લેતો, બરાબર. તો એ જે ગાડા ભાડું આપણે જેને કહીએ ને, એ કાર્ટેજ કહેવાય અથવા તો કેરેજ કહેવાય. ઓકે, હવે જોજો, પહેલા આપણે એ સમજી લઈએ, પછી ડિટેલથી વાત કરીએ. જો ઇટ મીન્સ, એનો મતલબ એવો થાય, કેરેજ પેઇડ, કેરેજ ફોરવર્ડ કે કાર્ટેજ, એનો મતલબ એવો થાય કે all the expenses to send goods are borne by the businessman. Bear, bore, borne. Borne મતલબ ભોગવવું. Who sends those goods. જો સમજો ફરીથી, એનો મતલબ એવો થાય કે માલ મોકલવાનો જે કાંઈ ખર્ચો છે, એક્સપેન્સીસ છે, કોના દ્વારા ભોગવવામાં આવશે? બિઝનેસમેન દ્વારા, કે જે પેલો માલ મોકલે છે. એને શું કહેવામાં આવે? કેરેજ ફોરવર્ડ અથવા કેરેજ પેઇડ અથવા કાર્ટેજ. હવે હું તમને એક સાદી ભાષામાં સમજાવું. હું લોખંડ બજારમાં જઈને બધું લોખંડ ખરીદું, બરાબર. મારું બિલ થાય 10,000 રૂપિયાનું. 10,000 રૂપિયાનું મેં લોખંડ ખરીદ્યું, બિલ બન્યું 10,000 રૂપિયાનું. એટલે હું એને એમ કહું કે ભાઈ તું કઈ એમાં વ્યાજબી રાખ, કઈક ઓછું કરી દે. તો કે ના સાહેબ, આમાં ઓછું કાંઈ નહીં થાય, આ બહુ છેલ્લામાં છેલ્લા ભાવ છે, તમારી માટેના ભાવ છે, આનાથી નીચે પોસાય જ નહીં. હું બહુ માથાકૂટ કરું પણ એ ભાવમાં ઘટાડો કરે નહીં. પછી હું એને શું કહું કે સારું ચાલ, તને 10,000 રૂપિયા પૂરા આપી દઈશ, પણ એક કામ કર, હવે કેરેજ ફોરવર્ડ કરી દેજે, અથવા તો કેરેજ પેઇડ કરી દેજે, અથવા કાર્ટેજ તારા ઉપર રાખી લેજે. મતલબ તો કે ભાઈ, લોખંડ બજારમાંથી એનું જે ગોડાઉન છે ત્યાંથી મારી જે સાઈડ છે, મારે જે જગ્યાએ લઈ જવાનું છે, ત્યાં સુધીનું જે કઈ ભાડું થાય, મોકલવાનું ભાડું, પછી ટ્રકમાં મોકલે કે લારીમાં મોકલે, જેમાં મોકલે, એમાં એનો બધો ખર્ચો છે એ કોણ ભોગવશે? વેપારી ભોગવશે. એટલે માની લો કે એને મોકલવાનું 500 રૂપિયા ભાડું થતું હોય, લોખંડ મોકલવાનું ભાડું 500 રૂપિયા થતું હોય, તો એ ભાડું કોણ ચૂકવી દે? વેપારી ચૂકવી દે. ખ્યાલ આવ્યો? એટલે એનાથી શું થાય? મને એટલો ફાયદો થાય, ખરીદનારને. પણ આવું ક્યારે પોસિબલ બને? કે જો હું ખરીદી કરતી વખતે આ ટર્મ્સ એની હારે ચોખવટ કરું તો. સમજાણું આખું તમને? જો ફરીથી, હું લોખંડ બજારમાં જઈને કોઈ લોખંડના વેપારી પાસેથી 10,000 રૂપિયાનું લોખંડ ખરીદું અને એમ કહું કે ભાઈ હવે તો આમાં મારે તું મને કંઈક ઓછા કરી દે. તો કે ના સાહેબ, ઓછા નહીં કરી શકો, આ તો લાસ્ટ ભાવ છે તમારો, આનાથી નીચે મને પોસાય જ નહીં. બહુ ધડ કરું પણ પછી માને નહીં, તો એમ કહું કે સારું એક કામ કર, મને કેરેજ ફોરવર્ડ કરી દે અથવા કેરેજ પેઇડ કરી દે. પછી એ માની જશે કે હા સાહેબ, હારું, હાલો, ઓકે, બસ તમે કયો એમ કરશું. મતલબ કે 10,000 રૂપિયાનું લોખંડ ખરીદ્યું, મારે 10,000 ચૂકવી દેવાના, પણ એના ગોડાઉનથી મારી જગ્યાએ, જે જ્યાં મારે લોખંડ લઈ જવાનું છે ત્યાં સુધી લાવવા લઈ જવાનો ખર્ચો કોણ ભોગવશે?
વેપારી ભોગવશે. માની લો કે 200-500 રૂપિયા ભાડું થયું હોય તો એ કોને ભોગવવાનું? બરાબર. તો જો આને શું કહેવામાં આવે? કેરેજ ફોરવર્ડ અથવા કેરેજ પેડ અથવા કાર્ટેજ. એક્ઝામમાં તમને ગમે તે ત્રણમાંથી એક પૂછાય, ત્રણ એક જ વસ્તુ કહેવાય એટલે આપણે લખવાનું સેમ જ. બરાબર છે? ચલો ક્લિયર હશે બધાને? પહેલી 8મી ટર્મ. ચલો કમિશન. This is a payment to the agent for his service. So simple. ઘણી વાર એવું બનતું હોય કે ભાઈ મારે કોઈક વસ્તુ ખરીદવી હોય પણ મને એ વસ્તુ ક્યાં મળી ખબર ન હોય. ઘણી વાર કોઈને કોઈ વસ્તુ વેચવી હોય પણ એનો ગ્રાહક ક્યાં છે એને ન ખબર હોય. તો એક માણસ એવો હોય જેને આપણે એજન્ટ કહીએ, બ્રોકર કહીએ. એ શું કરે? એને વેચનારની ખબર હોય, ખરીદનારની ખબર હોય, અને બંનેને મેળવી દે. બંને લોકો એનો સોદો કરી લે, બંનેનું કામ થઈ જાય. પણ એની આ સર્વિસ માટે એ એજન્ટ છે શું કરશે? મારી પાસેથી કંઈક ચાર્જ લેશે, અને ચાર્જને શું કહેવાય? કમિશન કહેવાય. જો દાખલા તરીકે મારે એક મકાન ખરીદવું છે. મને ખબર નથી કોની પાસેથી લેવાય કે કોને વેચવાનું છે. બીજા એક વ્યક્તિને મકાન વેચવું છે, એને ખબર નથી કે ખરીદનાર કોણ છે. એક માણસ છે જેને આપણે બ્રોકર કહીએ, એજન્ટ કહીએ. એ માણસ શું કરશે? મને એમ કહેશે કે સાહેબ હું તમને મકાન અપાવી દઉં. પેલા વ્યક્તિને એમ કહેશે કે હું તમને મકાન વેચાવી દઉં, મારું આટલા % કમિશન થશે. તો કે ભાઈ ઓકે. હવે અમારો ડીલ કરાવી દે. એને આજે સર્વિસ આપી અમને લોકોને, એના બદલે શું કરશે? નક્કી કરેલું પેમેન્ટ છે અમારી પાસેથી ચાર્જ કરશે, લેશે. તો અમે જેને પેમેન્ટ આપશું એને શું કહેવામાં આવે? કમિશન કહેવાય. શું કહેવાય? કમિશન. સો ધીસ ઇઝ અ પેમેન્ટ ટુ ધ એજન્ટ. એજન્ટને કરવામાં આવતું પેમેન્ટ છે. શાની માટેનું? એની સર્વિસ બદલ. એને જે આપણને સેવા કરી દીધી એની બદલ આપણે જે પેમેન્ટ આપીએ. ચલો હવે આપણે વાત કરીએ ક્રેડિટ નોટની. ક્રેડિટ એટલે જમા, ડેબિટ એટલે ઉધારી. તો તમને ખબર છે, તમે કોમર્સના સ્ટુડન્ટ છો, તમને આ બંને શબ્દની ખબર છે. ક્રેડિટ એટલે જમા અને ડેબિટ એટલે ઉધાર. અહીંયા જે આપણે વાત કરવાની છે એ ક્રેડિટ નોટની વાત કરવાની છે. What is credit note? This is a document, એક ડોક્યુમેન્ટ છે, sent to the supplier when defective and faulty goods are returned. It contains the list of damaged or faulty articles. જો સમજો. દાખલા તરીકે હું બધી કાચની વસ્તુઓ વેચતો વેપારી છું. કાચના કપ રકાબી, ગ્લાસ, ડિનર સેટ, બરાબર, બધું કાચની બધી વસ્તુઓ વેચું છું. મેં સામેના વેપારી પાસેથી, હોલસેલર પાસેથી બધી વસ્તુ મગાવી. મેં પાર્સલ ખોલ્યું, તેમાંથી 5 કપ તૂટેલા નીકળ્યા, 10 ગ્લાસ તૂટેલા નીકળ્યા, 10 પ્લેટ તૂટેલી નીકળી, 6 બોલ તૂટેલા નીકળ્યા. તો હવે હું શું કરીશ? જેટલી તૂટેલી વસ્તુ છે એની એક યાદી બનાવીશ કે ભાઈ આ 5 ગ્લાસ તૂટેલા નીકળ્યા, 6 બોલ તૂટેલા નીકળ્યા, 5 પ્લેટ તૂટેલી નીકળી. એની આખી એક યાદી મોકલીશ, બનાવીશ. અને એ યાદી હું સપ્લાયરને મોકલીશ, જેણે મને માલ મોકલ્યો ને એને હું મોકલીશ કે જુઓ ભાઈ આટલી આટલી વસ્તુ તૂટેલી નીકળી છે, એની આ યાદી છે. એની એક કોપી સપ્લાયરને મોકલે ને એક કોપી આપણી પાસે રાખીએ. હવે જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે આપણે જેટલી તૂટેલી વસ્તુ છે જે આપણી ત્યાં આગળ મોકલેલી છે યાદી, એ પ્રમાણે આપણે એમાંથી એટલા બાદ કરી નાખીએ. આપણે એટલા પૈસા દેવાના ન હોય કારણ કે તૂટેલી વસ્તુ નીકળી છે, બરાબર. તો ડોક્યુમેન્ટ છે કે જે સપ્લાયરને મોકલવામાં આવે છે. ક્યારે આવું મોકલવામાં આવે? તો કે જ્યારે ડિફેક્ટિવ અને ફોલ્ટી ગુડ્સ આપણે એને રિટર્ન કરીએ, પાછો મોકલીએ. એની અંદર શું હોય યાદીની અંદર? તો કે લિસ્ટ ઓફ ડેમેજ ઓર ફોલ્ટી આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે વસ્તુઓ, જે તૂટેલી વસ્તુ હોય, ખરાબ વસ્તુ હોય, બરાબર કામ ન કરતી એવી વસ્તુ આપણે જે પાછી મોકલી હોય
એની એક યાદી એટલે એને શું કહેવામાં આવે? ક્રેડિટ નોટ કહેવામાં આવે. જ્યારે ફાઇનલ હિસાબ થાય, પેમેન્ટ કરવાનું હોય ત્યારે એટલો જેટલું આપણે ક્રેડિટ નોટ હોય બધી જ આપણે હિસાબમાંથી બાદ કરી નાખવાની, પછી આપણે પેમેન્ટ કરવાનું હોય. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ ક્રેડિટ નોટ. જમા યાદી શું કહેવામાં આવે? જમા યાદી. ચલો ડેમરેજ ની વાત કરીએ. આ પણ બહુ અગત્યની ટર્મ છે, બહુ પૂછાય છે એક્ઝામની અંદર. ડેમરેજ કોને કહેવાય? ડેમરેજ it means the extra charges which one has to pay when there is delay in taking delivery of goods from railway or steamship company. સમજો, તમે રેલવે અથવા સ્ટીમશિપ કંપની મતલબ જહાજ માહિતી માલ સામાનની હેરફેર થતી તમને ખબર છે. દરિયાઈ માર્ગે પણ માલ જતો હોય, રોડ માર્ગે માલ જતો હોય, રેલવે માર્ગથી માલ જતો હોય. તમે જોયા છે રેલવેના મોટા મોટા ગોડાઉન હોય બધા, કે આખી માલગાડી ભરાઈને આવે, આખી માલગાડીનો બધો માલ છે એ ગોડાઉનમાં મૂકી દેવામાં આવે સલામત રીતે. પછી જ્યારે મારો માલ આવ્યો હોય તો હું એને છોડાવવા જાઉં ત્યારે એ મને એ ગોડાઉનમાંથી માલ કાઢીને આપે, મારો જે માલ હોય એને પેલામાંથી કાઢીને આપે. હવે એક વખત મેં મગાવેલો માલ રેલવેના ગોડાઉનમાં આવી જાય પછી મારે અમુક ચોક્કસ દિવસમાં, જેમ કે એક અઠવાડિયામાં વધીને 10 દિવસમાં મારી માલ ત્યાંથી લઈ આવવો પડે. જો હું એવું વિચારું કે ભાઈ જાશું નિરાતે લેવા, ભલે ને ત્યાં પડ્યો, અત્યારે આપણા ગોડાઉનમાં જગ્યા નથી, જો બધા લોકો આવું વિચારે તો શું થાય? રેલવેના પછી સ્ટીમશિપ કંપનીના બધાના ગોડાઉન છે ફૂલ થઈ જાય, જગ્યા જ ન રહે, અને માલ તો આવવાનું ચાલુ જ હોય રોજ બધો અલગ અલગ જગ્યાએથી. એટલે હવે જે નક્કી કર્યું, જેમ કે 10 દિવસમાં મારે માલ ત્યાંથી લઈ આવવો પડે. જો હું ત્યાંથી માલ ન લઈ આવું તો રેલવે કંપની છે એ મારી પાસેથી પછી દર એક દિવસ, જેટલા દિવસ હું મોડો જાઉં, પર ડે મારી પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરે. કે સાચવવો પડે ને, એટલી જગ્યા રોકાઈ રહે એની, બરાબર. અને લોકો છે તો નિરાતે લેવા જાય, 3-4 મહિને લેવા જાય. એટલે રેલવે છે કે સ્ટીમશિપ કંપની છે શું કરશે? તો કે ભાઈ 10 દિવસનો ટાઈમ હોય, તમે 10 દિવસ સુધીમાં માલ ન લઈ આવો તમારો એના ગોડાઉનમાંથી, તો પછીના દરેક દિવસે એના ઉપર ચાર્જ લગાડે. જેટલું તમે મોડું કરો એટલો ચાર્જ વધતો જાય, બરાબર. એને શું કહેવામાં આવે? ડેમરેજ કહેવામાં આવે. યુઝ્યુઅલી ડેમરેજ ચાર્જીસ આર ફિક્સ્ડ. મોટે ભાગે ડેમરેજ ચાર્જ છે કેવા હોય? ફિક્સ હોય. જેમ કે 1 દિવસ મોડા હોય એટલે આટલો ચાર્જ, 2 દિવસ મોડા હોય એટલે આટલો ચાર્જ, ફિક્સ હોય. They cannot be arbitrarily fixed. Arbitrarily મન ફાવે એમ આડું ગમે તેમ ફિક્સ ન કરી શકાય ચાર્જ, ઓલરેડી ફિક્સ જ હોય. It is money paid for delay in goods over and above a fixed date. ચોક્કસ કરેલી તારીખ પછી જે કાંઈ આપણે ડિલે કરીએ માલ લેવામાં, એના પર આપણે જે પૈસા ચૂકવીએ એને શું કહેવામાં આવે? ડેમરેજ કહેવામાં આવે. ઓકે, આવું રાખે તો જ લોકો ખટકો રાખે ને જલ્દી જલ્દી ત્યાંથી માલ લઈ આવે પોતાના ગોડાઉનમાં. ચલો ડેલ ક્રેડર કમિશન ની આપણે વાત કરીએ. ડેલ ક્રેડર કમિશન, બરાબર. It is an additional commission charges by an agent. It is an additional commission charges by an agent. એજન્ટ દ્વારા વધારાનો કમિશન ચાર્જ. એજન્ટ કમિશન તો લે જ, પણ અમુક કિસ્સાઓમાં એ વધારાનો ચાર્જ લે, બરાબર. એને શું કહેવામાં આવે? ડેલ ક્રેડર કમિશન કહેવામાં આવે. The payment of the goods he sells to his principal, it is paid to the agent who stands surely for the buyers. The goods are sold through him. જો સમજો પહેલા ફરીથી આખું સાદી ભાષામાં તમને સમજાવું પછી આ સમજાશે. જાપાનનો એક વેપારી છે, એને એક મશીન વેચવું છે 10 લાખ રૂપિયાનું, અને હું ભાવનગરનો એક વેપારી છું, મારે મશીન લેવું છે 10 લાખ રૂપિયાનું. હું એ જાપાનના વેપારીને નથી ઓળખતો કે જાપાનનો વેપારી મને નથી ઓળખતો.
જાપાનના વેપારીને એમ થાય કે હું દીપક સરને હું મશીન વેચી દઈશ અને મને પેમેન્ટ નહીં કરે તો એવો એને ડર લાગે. દીપક સરને એમ થાય કે હું જાપાનના વેપારીને પેમેન્ટ કરી દઈશ અને પછી મને મશીન મોકલશે જ નહીં તો મને પણ બીક લાગે. કરવું શું? કાંઈ હું એક એજન્ટને ગોતું, એક એજન્ટને ગોતું, દલાલને ગોતું, બ્રોકરને ગોતું, જે અમારા બંને વચ્ચે, જાપાનનો વેપારી અને મારી વચ્ચે શું કરશે? એ મિડલ મેન રહેશે. એની જવાબદારી શું? તો કે જાપાનના વેપારીને એમ કે મારી ગેરંટી તમને પૈસા મળી જશે, મને એમ કે મારી ગેરંટી તમને મશીન મળી જશે. હવે જ્યારે હું એ એજન્ટને રાખું ત્યારે મારે પેમેન્ટ 10 લાખ રૂપિયાનું જે પેમેન્ટ છે મશીનનું, એ મારે જાપાનના વેપારીને નહીં કરવાનું, મારે કોને કરવાનું? એજન્ટને કરવાનું. અને એજન્ટ છે એ પછી પેમેન્ટ કોને કરી દે? જાપાનના વેપારીને કરી દે. મતલબ કે અમારા બંને વચ્ચે કોમન મેન તરીકે કોણ રહેશે? એજન્ટ રહેશે. જે કઈ જવાબદારી આવે એ કોની આવે? એજન્ટની આવે. હું પૈસા આપી દઉં અને મશીન ન હોય તો પણ જવાબદારી એજન્ટની. પેલો મશીન મોકલી દે ને હું પેમેન્ટ ન આપું તો પણ જવાબદારી કોની? એજન્ટની. એની માટે બહુ રિસ્કી છે, પણ છતાંય તે આવું જોખમ લઈને તે અમારા વચ્ચે ડીલ કરાવી આપે છે, સર્વિસ આપે છે. એટલે એ જે કમિશન થતું એ તો લેશે જ, પણ આવા કિસ્સાઓની અંદર એ એક્સ્ટ્રા કમિશન લેશે, વધારાનું કમિશન લેશે. તો એવું જે એક્સ્ટ્રા કમિશન હોય એને શું કહેવામાં આવે? ડેલ ક્રેડર કમિશન કહેવામાં આવે. હવે બધા ફરીવાર વાંચો તો. It is an additional commission charges by an agent. એજન્ટ દ્વારા વધારાનું કમિશન ચાર્જ છે. The payment of the goods he sells to his principal. અને પેમેન્ટ છે એ કોને કરશે? એજન્ટને કરશે. બરાબર? એજન્ટ who stands surely for the buyers. જે ખરીદનાર ને વેચનાર વચ્ચે ઉભો રહેશે. અને માલ છે કોના દ્વારા વેચાય? એના દ્વારા વેચાય. હું જાપાનના વેપારી પાસેથી લઉં પણ મારે પેમેન્ટ કોને કરવાનું? એજન્ટને. માલ એના દ્વારા વેચાય. ચલો હવે આપણે એક વાત કરીએ ડિમાન્ડ ડ્રાફ્ટ, જેને આપણે ઇન શોર્ટ ડીડી પણ કહીએ છીએ. એક્ઝામમાં ડીડી એવું પૂછાય તો ચિંતા નહીં કરવાની. ડીડી મતલબ ડિમાન્ડ ડ્રાફ્ટ. પણ એનું ફૂલ ફોર્મ પણ ખબર હોવી જોઈએ. મલ્ટી ચોઇસમાં આપણને પૂછાય કે ભાઈ ફૂલ ફોર્મ ઓફ ડીડી ઇઝ, બરાબર? તો યાદ રાખવાનું કે ડિમાન્ડ ડ્રાફ્ટ, it is an order for the payment of money on demand issued by commercial bank. It is a bill of exchange to be paid on different site. SIGHT નહીં પણ SITE આવશે, બધા સુધારી નાખજો. SIT સાઇટ એટલે સ્થળ. તમે પોતે પણ ઘણીવાર ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો હશે. ખાસ કરીને તમે જ્યારે એવું કોઈ ફોર્મ ભરતા હો ત્યારે ઘણીવાર એવું લખ્યું હોય છે કે ભાઈ ફોર્મની સાથે 50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવો, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવો. એટલે તમે ચેક જોયો ને, ચેક લખો છો તમે, બરાબર? આ ડિમાન્ડ ડ્રાફ્ટ છે ને ચેક જેવો જ હોય દેખાવ. તમને પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શકે અને બેંકમાંથી પણ મળી શકે, બરાબર? દાખલા તરીકે તમને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ નંદકુંવરબા મહિલા કોલેજના નામનો 50 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આ એપ્લિકેશનની સાથે જોડવો. તો મતલબ તમારે બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં જવાનું અને ત્યાં આગળ તમારે એને પેમેન્ટ કરવાનું 50 રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા માટેનું, અને તમને નંદકુંવરબા મહિલા કોલેજના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી આપે. નંદકુંવરબા મહિલા કોલેજ છે એ પછી એ ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકમાં રજૂ કરે એટલે બેંક એને પૈસા આપી દે. ઓકે, એટલે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ચેક. પણ જ્યારે આપણે ડિમાન્ડ કરીએ ત્યારે આપણને પૈસા મળી જાય. અમદાવાદનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે ભાવનગરમાં લાવીને હું આપું બેંકમાં એટલે મને તરત પૈસા આપી દે, બરાબર? અલગ અલગ જગ્યાએ પણ પેમેન્ટ થઈ શકે નથી. સો ઇટ ઇઝ એન ઓર્ડર ફોર ધ પેમેન્ટ ઓફ મની ઓન ડિમાન્ડ ઇસ્યુડ બાય કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક દ્વારા, પોસ્ટ ઓફિસ દ્વારા જે પેમેન્ટનો ઓર્ડર, એટલે કે જે મેં કીધું એમ ચેક જેવું હોય એ, બરાબર? એને શું કહેવામાં આવે? ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય. It is a bill of exchange to be paid on different site. અલગ અલગ સ્થળે જે પૈસાનું પેમેન્ટ કરવાનું છે એનું એક બિલ છે. It is called demand draft. બરાબર? ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે
તમે બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાંથી કઢાવી શકો. બરાબર. ચલો હવે તમને યાદ આવે છે આપણે હમણાં ક્રેડિટ નોટ એવું આપણે ડિસ્કસ કર્યું હતું. ક્રેડિટ નોટ યાદ આવ્યું? એમાં શું થતું હતું? આપણે જેટલી ખરાબ વસ્તુ પાછી મોકલી, ફોલ્ટ વાળી, તૂટેલી ફૂટેલી, એની આપણે યાદી મોકલી અને આપણે એ આપણી ત્યાં વસ્તુ જમા રાખી. હવે ક્રેડિટ નોટની જેવું જ તે છે બીજું ડેબિટ નોટ. જુઓ, દેખાય છે બધાને ડેબિટ નોટ 14મી ટર્મ? બરાબર. ડેબિટ નોટ એટલે ઉધાર નોંધ, ક્રેડિટ નોટ એટલે જમા નોંધ, ડેબિટ નોટ એટલે ઉધાર નોંધ. It is a record of money to be received when a purchaser returns damaged or defective goods. The seller sends a debit note to adjust the account from the cost of rejected goods. જો આ એક નોંધ છે, ડેબિટ નોટ છે. શું છે? એક નોંધ છે પૈસાની. કેવી નોંધ છે? ટુ રિસીવ વેન અ પર્ચેસર રિટર્ન્સ ડેમેજ ઓર રિટર્ન ગુડ્સ. ખરીદનાર વ્યક્તિ છે જ્યારે તૂટેલું, ડેમેજ, ડિફેક્ટિવ ગુડ્સ પાછું મોકલે, બરાબર, ત્યારે the seller sends a debit note to adjust the account from the cost of rejected goods. વેચનાર વ્યક્તિ છે ને એ ખરીદનારને ડેબિટ નોટ મોકલે કે જેથી કરીને જ્યારે એકાઉન્ટ એડજસ્ટ કરવાનું હોય એટલે કે પેમેન્ટ કરવાનું હોય ત્યારે ખરીદનારને ખબર પડે મારે કેટલું પેમેન્ટ કરવાનું છે. એને શું કહેવામાં આવે? ડેબિટ નોટ કહેવામાં. બરાબર. ચલો આજના દિવસની આપણી એક ડિસ્કસ કરી દઈએ, ઈ એન્ડ ઓઈ. ઈ એન્ડ ઓઈ. બરાબર. આનો મતલબ થાય એરર્સ એન્ડ ઓમિશન્સ આર એક્સેપ્ટેડ. એરર્સ એન્ડ ઓમિશન્સ આર એક્સેપ્ટેડ. મતલબ આપણે, તમને યાદ હોય તો તમે કોઈ બિલ તમને કોઈ આપે, તમે કોઈ વસ્તુ ખરીદો ને પછી તમને બિલ આપવામાં આવે, તમે બિલમાં સૌથી નીચે તળિયે અથવા સૌથી ઉપર ઝીણા અક્ષરે તમને ઈ એન્ડ ઓઈ લખેલું જોવા મળશે. અગર જો બિલ ગુજરાતીમાં હોય ને તો તમને એવું લખેલું હશે ભૂલચૂક લેવી દેવી. આવું વાંચ્યું છે કે બધાએ? હવે ન વાંચ્યું ને તો ધ્યાનથી જોજો. ઘરમાં કોઈ જૂના બિલ પડ્યા હોય તો તમે જોજો, એમાં લખ્યું હશે ઈ એન્ડ ઓઈ અથવા તો ભૂલચૂક લેવી દેવી. ગુજરાતીમાં બિલ હોય ને તો લખ્યું હોય ભૂલચૂક લેવી દેવી. ઇંગ્લિશમાં બિલ હોય તો લખ્યું હોય ઈ એન્ડ ઓઈ. મતલબ એરર્સ એન્ડ ઓમિશન્સ આર એક્સેપ્ટેડ. અગર કઈ ભૂલ થઈ ગઈ હોય બિલ બનાવવામાં, ટોટલ કરવામાં ક્યારેક ભૂલ થઈ જાય આ તે, તો પાણી પહેલા પાળ બાંધવાની વાત છે. ઓકે, તમે વેપારીને કહી ના શકો કે ભાઈ તે હાથે કરીને આવું કર્યું છે, ભૂલ થઈ ગઈ હશે, લાવો સુધારી દઉં તમને, એમ કરીને શું કહેશે? સુધારી દેશે. ઓકે, એરર્સ એન્ડ ઓમિશન્સ આર એક્સેપ્ટેડ. ભૂલચૂક લેવી દેવી. ઇટ ઇઝ રિટન એટ ધ બોટમ ઓફ એ કેશ મેમો. બિલ જે હોય, કેશ મેમો જે હોય એના તળિયે લખેલું હોય આવું. ઓકે, તો જો આજે આપણે ટોટલ 7 થી 15 સુધીની, આપણે પહેલાના લેક્ચરમાં 7 સુધી કરી હતી, એટલે આજે આપણે 8 થી 15 સુધીની આપણે ટર્મ્સ છે ડિસ્કસ કરી. બરાબર. તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે એવું માની લઉં છું. ટોટલ આપણે ત્યાં સુધીમાં 1 થી 15 બિઝનેસ ટર્મ્સ છે ડિસ્કસ કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળની ટર્મ્સ છે ડિસ્કસ કરશું. આઈ હોપ કે આજની ટર્મ્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. Okay, still if you have any doubts you can ask me. Okay, so we will continue from next lecture. Till then, see you all. Bye. Take care.